નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. લીમખેડા સેવા એ જ સાચો ધર્મ એ સૂત્રને સાર્થક કરતા લીમખેડા તાલુકાના જાણીતા વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહ રાવળ દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે એક પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. શિક્ષકગણ અને શાળા સંચાલકો દ્વારા વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહ રાવળનું ફૂલમાળા પહેરાવી તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શ્રી અભયસિંહ રાવળ દ્વારા તાલુકાના વિવિધ 4 શાળાઓમાં બાળકો માટે ભોજન અને નાસ્તાનું સુંદર આયોજન કરી નોટબુક, પેન્સિલ, રબરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નીચે મુજબની શાળાઓના સમાવેશ થાય છે: પ્રતાપપુરા બક્ષીપંચ આશ્રમ શાળા, પ્રતાપપુરા વર્ગ પ્રાથમિક શાળા, દેગાવાડા બક્ષીપંચ આશ્રમ, વડેલા બક્ષીપક્ષ આશ્રમ શાળા. ભોજનમાં પીરસાઈ મિજબાની. પોતાના જન્મદિવસે મોંઘા ખર્ચા કરવાને બદલે આશ્રમ શાળાના જરૂરિયાતમંદો બાળકો સાથે સમય વિતાવી તેમની જઠ રાગની તૃપ્ત કરવાનું વરિષ્ઠ પત્રકાર શ્રી અભયસિંહભાઈનું આ કાર્ય સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહ્યું છે. આ પ્રસંગે બાળકોને ગરમાગરમ સમોસા, કચોરી, દાળ ભાત, શાકપુરી અને મીઠાઈ પીરસીને તૃપ્ત કરવામાં આવ્યા હતા. પત્રકારશ્રીએ સ્વયં બાળકો વચ્ચે હાજર રહીને તેમને ભોજન કરાવી જન્મદિવસની સાચી ખુશી અનુભવી હતી. 4 શાળાઓનો સ્ટાફગણ તેમજ બાળકોએ પણ હોંશે હોંશે ભોજનનો આનંદ માણ્યો હતો. 4 શાળાઓના શિક્ષકગણ, સંચાલકો અને બાળકોએ તેમને દીર્ઘાયુ અને તેજસ્વી જીવનની મંગલ કામનાઓ પાઠવી હતી. મોટા હાથીધરા હસ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાદેવના દર્શન કરી આદરણીય મહંત શ્રી તુરંતરી બાપુજીના આશીર્વાદ લઈ ફૂલમાળા પહેરાવી, શ્રીફળ આપી, સાલ ઓઢાડી, મોં મીઠું કરાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે દીપક રાવળ, દાહોદ, લીમખેડા. નમસ્કાર. પહેલા હું મારો પરિચય આપી દઉં છું કે અમે ઘણા પણ અખબારોમાં કામ કર્યું છે, જેવા કે સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર, તેમજ 25 થી 30 અન્ય અખબારોમાં પણ કામ કરી ચૂક્યો છું અને ટીવી ચેનલની અનેક ચેનલોમાં પણ કામ કરી ચૂક્યો છું. તો મને જણાવતા એક આનંદ થાય છે કે મારો જન્મદિવસ હોય ત્યારે ઘણા લોકો એમનો જન્મદિવસ કેક કાપીને કે કોઈ મોટી હોટલોમાં પાર્ટી મનાવીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે મને મનમાં એવું થયું કે મારે આ વખતે જન્મદિવસની ઉજવણી બાળકોને નાસ્તો તેમજ ભોજન આપીને કરાવવાની છે. મારા માટે જન્મદિવસ એટલે કે માત્ર કેક કાપવી કે પાર્ટી કરવી એ નથી. એક પત્રકાર તરીકે મેં આજની ઘણી વરવી વાસ્તવિકતા જોઈ છે. તેથી આ વખતે એ બાળકોને ભોજન કરાવીને મારો દિવસ સાર્થક કરવાનું નક્કી કર્યું. નિર્દોષ બાળકોને ચહેરા પરનું સ્મિત અને તૃપ્તિનો ભાવ જોયા પછી મને જે સંતોષ મળ્યો છે તે કોઈ પણ મોંઘી ભેટ કરતા અનેક ગણો મોટો છે. હું માનું છું કે જ્યારે આપણે આપણી ખુશીઓમાં વંચિતોને સામેલ કરીએ છીએ ત્યારે સાચી ઉજવણી થાય છે. મારો આ નાનકડો પ્રયાસ સમાજમાં સેવા ભાવના જગાડવા માટેનો એક નમ્ર સંદેશ છે. હું તેના માટે 2 પંક્તિ બોલીશ. જી, મારા માટે જન્મદિવસ એટલે માત્ર કેક કાપવી કે પાર્ટી કરવી એ નથી. એક પત્રકાર તરીકે સમાજની ઘણી વરવી વાસ્તવિકતા જોઈ છે. તેથી આ વખતે મેં બાળકોને ભોજન કરાવી મારો દિવસ સાર્થક કરવાનું નક્કી કર્યું છે. નિર્દોષ બાળકોના ચહેરા પરનું સ્મિત અને તૃપ્તિનો ભાવ જોઈ પછી મને
જે સંતોષ મળ્યો છે તે કોઈ પણ મોટી ભેટ કરતા અનેક ગણો મોટો છે. હું માનું છું કે આપણે આપણી ખુશીઓ વંચિતોને સામેલ કરીએ છીએ ત્યારે જ સાચી ઉજવણી થાય છે. મારો આ નાનકડો પ્રયાસ સમાજ સેવાના જગાડવા માટે फोटो ले फोटो फिर वीडियो ले બસ આવી એક લાઈન છોકરી દીકરી છોકરી આવતી નથી बेटा છોકરી લઈને આવો बेटा પછી બીજાને પછી બેહો આવો આવતા છો બેહો વાત કર નહીં એ એક નાઈસ કરે બાલકુર પેલા હો મારી બેન હતી મોટી દરવાજા આપણી બેન હતી જાઓ ચોકલેટ એક એક ના ધરો લાઈન સર ये भी आती चीज है એવું લાગે કોઈ બાકી ચલો નોટ વગર મળે ના છોકરી આવી છોકરી લાઈન બસ એક લાઈન ઉભી કરો વાંધો નહીં પછી બીજા સહી આપડા પછી આપણે પછી કઈ આગળ જઈને